નમસ્કાર, હું શેફ મુક્તિ શાહ ધ લોકસત્તાના વિશેષ કાર્યક્રમ ચટાકોમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે શીખીએ છીએ હરિયાળી પાઉંભાજી। અત્યાર સુધી આપણે ખાધી છે રેડ પાઉંભાજી અને રેડ પાઉંભાજીમાં ટામેટા અને એનો યુઝ થયો અને એ ફૂલ ઓફ ઓઇલથી અને લાલ મરચું યુઝ કરીને બનાવવામાં આવતી હોય છે, પણ આજે આપણે કંઈક ડિફરન્ટ, કંઈક નવી હરિયાળી પાઉંભાજી શીખીશું। આપણે પાલક લઈએ છીએ, એક મોટી જુડી પાલક, જેને આપણે બ્લાન્ચ કરીશું। પાલકના પાંદડા લેવા અને ગરમ પાણીમાં એને પાંદડા એડ કરી ચપટી ખાંડ અને ખાવાનો સોડા નાખો, જેનાથી એ જલ્દી કૂક તો થશે, સાથે સાથે કલર પણ એઝ ઇટ ઇઝ રહેશે। એનો જે ગ્રીન કલર છે એ એઝ ઇટ ઇઝ રહેશે। સેકન્ડ, એને ઓવરકૂક પણ નથી કરતા। હાર્ડ એના થોડા પાંદડા સોફ્ટ થાય એટલે તરત જ ઠંડા પાણીમાં એડ કરવા અથવા ઉપર કાણાવાળા વાસણમાં કાઢી ઠંડુ પાણી એડ કરો। બ્લાન્ચ કરેલી પાલકને એક મિક્સર જારમાં લેવી, તેમાં 1/4 કપ કોથમીર, 3 ટેબલ સ્પૂન ફુદીનો, 3 થી 4 નંગ લીલા મરચાં, 10 થી 12 કળી લસણ, બધું જ મિક્સરમાં એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની। હવે એક પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ અને 2 ટેબલ સ્પૂન માખણ લઈ તેમાં જીરાનો વઘાર કરવો। પછી તેમાં 1 નંગ ચોપ ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સોતે કરવી। પછી તેમાં 1 કપ ગ્રીન કેપ્સિકમ, 250 ગ્રામ બાફેલું ફ્લાવર અને 1/4 કપ બાફેલા લીલા વટાણા અને 1 કપ લીલું ટામેટું છીણીને લેવું છે। એને 5 થી 7 મિનિટ કૂક કરવું। કૂક કર્યા બાદ ચડી જાય એટલે તેમાં હવે છે મસાલા કરવા। મીઠું, 1/4 ટીસ્પૂન હળદર, ગરમ મસાલો, આ બધું જ મિક્સ કરી અને આપણા જે વાટેલી ગ્રીન પેસ્ટ છે તે અંદર એડ કરવી। 4 થી 5 મિનિટ એને કૂક કરવું અને એમાં 3 નંગ બાફેલા મધ્યમ આકારના બટાકા એડ કરવા। 2 ટેબલ સ્પૂન પાઉંભાજીનો ગરમ મસાલો એડ કરી બધું જ પાઉંભાજીના સ્મેશરથી બરાબર મિક્સ કરવું અને એમાં 200 મિલી પાણી મિક્સ કરવું। બરાબર ઉકળે અને લાગે કે હવે કૂક થઈ ગઈ છે એટલે આપણે એને સર્વ કરીશું। આ આપણી ગ્રીન પાઉંભાજી તૈયાર છે અને ગરમ ગરમ ભાજી અને પાઉં સાથે આપણે એને સર્વ કરીએ છીએ। પાલક સાથેની પાઉંભાજી છે તો પાલક સાથે જે પાઉંભાજી છે એમાં ફૂલ ઓફ આયર્ન છે અને આનાથી આપણને ખાવામાં, જે અત્યાર સુધી આપણે રેડ પાઉંભાજી એની જગ્યાએ ગ્રીન પાઉંભાજી જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે, સાથે સાથે તમને આની હેલ્થ સાથેની જે વાતો કરીએ તો આમાં પણ પાલકમાં ફૂલ આયર્ન હોવાથી જેને લોહીનું પ્રમાણ ઓછું છે તો પાલક ખાવાથી લોહી વધે છે, સાથે સાથે ફુદીનો છે એટલે ફ્રેશનેસ પણ આપે છે। તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો। વધુ અપડેટ માટે theloksutta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં।